હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો. તો તમારું સ્વાગત છે મારી ચેનલ મારી રસોઈ 24માં. તો આજે આપણે ખૂબ જ ક્રિસ્પી, કરારી અને ફરસી એવી પૂરી બનાવીશું, અને એ પણ ચોખાના લોટમાંથી. તો ખૂબ જ ઇઝી અને ઝડપથી બની જાય છે, અને તમને મન થાય ત્યારે તમે બનાવી શકો એવી રેસીપી છે. ઘરમાં જ રહેલા ઇન્ગ્રીડિયન્ટ્સથી બની જાય છે. તો અહીં 1 કપ જેટલું, 1 વાડકી જેટલો મેં ચોખાનો લોટ લીધો છે, અને એની સામે આપણે અડધીથી પોણી વાડકી જેટલું પાણી ગરમ કરવાનું છે. તો અહીં મેઝરમેન્ટનું એટલું બધું ધ્યાન રાખવાની જરૂર નથી, પણ પાણી વધારે અત્યારે આપણે એડ નહીં કરીએ, પાણી થોડું ઓછું જ લઈશું. તો એ પાણી સેજ ગરમ થાય એટલે આપણે મીઠું એડ કરીશું. તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે, પણ અહીં મેં અડધી ચમચીથી પણ ઓછું મીઠું એડ કર્યું છે. તો જો મીઠું વધારે પડી જશે તો એનો ટેસ્ટ ખૂબ ખરાબ લાગશે. તો અહીં મેં સિંગદાણા લીધા છે 1 મુઠ્ઠી પડતા, અને એને મેં ક્રશ કરી લીધા છે. એને પણ આપણે પાણીની અંદર એડ કરીશું. તો જે આ પાણી ગરમ થશે એની અંદર જ બધી વસ્તુનો મસાલા આપણે એડ કરી દઈશું. તો 1 મુઠ્ઠી જેટલી કોથમીર, અને મેં 15થી 20 જેટલા લીમડાના પાનને થોડા કટ કરી લીધા છે ઝીણા, એને એડ કર્યા છે. અને આ ચણાની દાળ એડ કરી છે, જે 1 ટેબલ સ્પૂન જેટલી છે, અને એને મેં કલાક સુધી પલાળી રાખેલી છે. એને પણ આપણે અંદર એડ કરી દઈશું. અને હવે બધું આપણે ઉકાળીશું, મતલબ કે ગરમ કરીશું. તો એની અંદર મેં આદુ મરચાં જે અધકચરા વાટેલા છે એને મેં એડ કર્યા છે 1 ચમચી જેટલા. અહીં મને થોડું પાણી ઓછું લાગ્યું તો મેં થોડું એડ કર્યું છે. અને અહીં લાલ મરચું મેં થોડા કલર માટે એડ કર્યું છે, જે કાશ્મીરી લાલ મરચું છે એને એડ કર્યું છે. તો અહીં મસાલા થોડા ઓછા વધતા તમારી રીતે કરી શકો છો. અને આ સિવાય પણ કોઈ મસાલા એડ કરવા હોય, દાખલા તરીકે હળદર છે, ધાણા જીરું છે, ચાટ મસાલો તમે એડ કરી શકો છો. તો હવે એ ઉકળે એટલે એની અંદર મેં તલ એડ કર્યા છે 1 મોટી ચમચી જેટલા, અને સાથે 1 ચમચી જેટલું બટર પણ એડ કરવાનું છે. અહીં મારો વિડીયો થોડો સ્કીપ થઈ ગયો લાગે છે, તો બટર ખાસ તમે એડ કરજો. અને લીમડો, ચણાની દાળ અને બટર એ 3 ખૂબ જરૂરી છે, તો એને તો એડ કરજો જ. અને હવે આપણે લોટને પણ અંદર એડ કરી દઈશું, અને હવે આપણે સરસ રીતે બધું મિક્સ કરી દઈશું. તો અહીં પાણી ઓછું જ લાગશે અત્યારે, કેમ કે આપણે અત્યારે એટલું બધું પાણી એડ નથી કરવાનું. તો આ રીતે બધું મિક્સ કરીને આપણે એને ઢાંકીને 10થી 15 મિનિટ માટે રહેવા દઈશું. જો તમારી પાસે ઓછો ટાઈમ હોય તો તમે 5થી 7 મિનિટ પણ ઢાંકીને રાખશો તો વાંધો નહીં. તો આ રીતે અંદર આપણે ઢાંકીને રાખવાથી થોડો ઘણો આપણો લોટ અંદર ચડી જશે, અને એને લીધે જ આપણી જે પૂરી છે એકદમ ક્રિસ્પી બનશે. તો લોટ મેં ઢાંકીને રહેવા દીધો હતો, તો હવે 10થી 15 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે એને લઈ લઈશું. તો એ મુઠ્ઠી વળાય છે એટલો આપણો લોટ, તો આપણો લોટ એકદમ પરફેક્ટ છે. તો હવે એને હું વાસણમાં કાઢી લઈશ, કેમ કે હવે આપણે એનો કઠણ લોટ બાંધવાનો છે. તો આપણને જેટલું જરૂર લાગે એટલું થોડું થોડું પાણી છાંટતા જઈને આપણે એનો લોટ બાંધી દઈશું. તો અહીં આમ તો લાગે છે કે લોટ બંધાય છે, પણ હજુ થોડા પાણીની આપણને જરૂર પડશે. અને એટલા માટે જ આપણે પહેલાં થોડું ઓછું જ પાણી લેવાનું, કેમ કે અહીં લોટ આપણો કઠણ હશે તો જ આપણી પૂરી ક્રિસ્પી બનશે. તો ચોખાના લોટની જે આ પૂરી છે એ ખૂબ જ ટેસ્ટી બને છે, અને આટલા બધા મસાલા સાથે આપણે બનાવીશું એટલે કંઈક અલગ જ એનો ટેસ્ટ લાગશે. તો આ રીતે લોટ બાંધતી વખતે એ લોટ આપણા હાથમાં બિલકુલ જ ના ચોંટવો જોઈએ. તો એ જ આપણું પરફેક્ટ બન્યો છે લોટ એવું કહી શકાય. આપણો લોટ પરફેક્ટ બંધાયો છે એવું એને કહી શકાય. હાથમાં બિલકુલ ચોંટવો ના જોઈએ. તો આવો કઠણ લોટ બાંધીને હવે એને આપણે લુવા કરી લઈશું. તો થોડું મસળી લઈશું અને પછી આપણે એના લુવા કરીશું. તો એમને એમ તો લુવા થશે નહીં, તો આ રીતે આપણે એને રોલ કરીશું અને પછી એના નાના નાના લુવા કરી લઈશું. તો આ પૂરી છે એ મારી થોડી નાનપણની યાદોને તાજા કરે એવી છે પૂરી. મતલબ કે મારી ફ્રેન્ડને ઘરે મેં ખાધી હતી અને મને ખૂબ જ ભાવી હતી, પણ મને ખબર નહોતી કે આ શેનીથી બનેલી છે. તો આજે મેં થોડી રેસીપી જોઈને જ બનાવી છે યુટ્યુબ પરથી, પણ મને ખાધા પછી ખ્યાલ આવ્યો કે હા, આ એ જ પૂરી છે જે મેં ખાધી હતી પહેલાં. તો આ પૂરીને આપણે ડાયરેક્ટ આપણે વેલણથી નહીં વણી શકાય, તરત તૂટી જશે. તો એને આપણે આ રીતે જ કરવી પડશે. તો પ્લાસ્ટિકની ઉપર થોડું તેલ લગાવીને મેં લુવાને મૂકીને વાડકી વડે પ્રેસ કરીને જ આપણે એને બનાવવી પડશે.
તો એ આ રીતે જ બનશે. એ બિલકુલ તમે વણી તો નહીં શકો, તમે થોડો ઢીલો લોટ રાખશો તો પણ નહીં વણી શકાય. તો આ રીતે જ હું બધી જ પૂરીને આ રીતે વાડકી વડે પ્રેસ કરીને રેડી કરી દઈશ. તો આપણે એક સરખું એની પર દબાણ રાખવાનું, વજન દેવાનું, જેથી એક સરખી એની થિકનેસ રહે. તો આ રીતની આપણે પૂરીને, બધી જ પૂરીને મીડિયમથી થોડી પતલી એવી આપણે એને પ્રેસ કરીને બનાવી દઈશું. ખૂબ જ ઇઝી છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે અને ટેસ્ટી તો ખૂબ જ છે. અને બાળકોને કંઈક અલગ જ ટેસ્ટ લાગશે અને ભાવશે તો ખરો જ. તો હવે આપણે એને તળી લઈશું. તો અહીં આપણે તેલને મીડિયમ ફ્લેમ પર જ રાખીશું, બહુ ફાસ્ટ બહુ ધીમું નહીં રાખીએ. અને આપણે પૂરીને અંદર એક એક કરીને મૂકી દઈશું. અને તળાતા પણ વાર નથી લાગતી એટલી, લગભગ 2 થી 3 મિનિટમાં તો તળાઈ જાય છે. 2 મિનિટ કહો તો પણ વાંધો નહીં. તો અહીં મારી પાસે નાનું લોઢું છે એટલે થોડી ઓછી પૂરી મૂકીને હું તળું છું. તો અત્યારે જે પૂરી તળી રહી છે તો ખૂબ જ સરસ લીમડાની સુગંધ આવી રહી છે. લીમડો છે, કોથમીર છે, આદુ મરચાં, એ બધાને લીધે આ પૂરી ખૂબ જ ટેસ્ટી બનશે. અને સુગંધ તો સરસ આવે છે પણ ટેસ્ટી પણ ખૂબ લાગે છે. તો આમાં મીઠો લીમડો નાખવાનું બિલકુલ ના ભૂલતા. મીઠો લીમડો, બટર અને ચણાની દાળ હું ફરીથી કહું છું. અને આની અંદર તમારે મગની દાળ, જે મોગરા છે, એને પણ તમારે પલાળીને એડ કરવી હોય તો કરી શકો છો. થોડા ઘણા મસાલા તમને ભાવતા તમારે તે એડ કરીને બનાવશો તો પણ ખૂબ જ ટેસ્ટી બનશે. અને આ રીતની લાઇટ બદામી કલર એનો થાય એટલે આપણે એને કાઢી લઈશું. તો આ રીતે વાડકીથી પ્રેસ કરીએ છીએ તો ઘણીવાર એવું બને કે કોઈક જગ્યાએથી થોડી પતલી હોય અને કોઈક જગ્યાએથી થોડી જાડી પણ રહી જાય. તો એટલે જ આપણે એને મીડિયમ ગેસે શાંતિથી તળીશું, જેથી એ કાચી ના રહી જાય. તો આ પૂરીમાં જે એની અનઇવન કિનારો છે, ધાર છે, એ જેની ખૂબસૂરતીને વધારે છે અને એને બીજી પૂરીઓથી અલગ પાડે છે. તો એ ખૂબ જ સરસ, દેખાવમાં પણ સરસ અને ટેસ્ટમાં તો સરસ છે જ. તેવી આપણી પૂરી લાઇટ બદામી કલરની બની ગઈ છે, ગોલ્ડન બદામી કલર. તો હવે આપણે એને કાઢી લઈશું. તો જે અંદર તેલ છે, એના જે અંદર બબલ્સ થાય છે એ ઓછા થવા માંડે એટલે સમજવું કે આપણી પૂરી સરસ રીતે તળાઈ ગઈ છે. તો હવે એને કાઢી લઈશું આપણે. ખૂબ જ ક્રિસ્પી, કરારી અને સુપર ટેસ્ટી એવી આપણી ચોખાના લોટની પૂરી છે એ બનીને રેડી છે. બધી જ પૂરીને આપણે આ જ રીતે તળી લઈશું. તો ફ્રેન્ડ્સ, પહેલી વાર જો તમે મારી ચેનલ પર આવ્યા હોય અને તમને જો રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આપણી પૂરી બધી જ રેડી છે તળીને. તો એક જ વાડકી જેટલા લોટમાંથી આટલી બધી પૂરી આપણી બનીને રેડી છે. જોકે જે દિવસે બનાવી એ દિવસે પતી ગઈ હતી. તો આ પૂરીની ઉપર જે આ બબલ્સ દેખાય છે એ જે પરફેક્ટ હોવાનું પ્રમાણ છે. તો પહેલી જ વાર બનાવશો છતાં પણ પરફેક્ટ બનશે તમારી પણ. તો આજની રેસીપી તમને કેવી લાગી પ્લીઝ મને કમેન્ટ કરીને જણાવજો. તો મેં તોડીને પણ બતાવી. તો બધી જ પૂરી એકદમ ક્રિસ્પી બની છે. તો રેસીપી જોવા બદલ થેન્ક યુ. રાધે રાધે.